પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ક્ષત્રિય સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરોના કન્યા છાત્રાલય ખાતે 17મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આજથી નવજીવનની શરૂઆત કરી, જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ ડોક્ટર ગોવિંદ ઠાકોર, ભાવાજી ઠાકોર, મંત્રી જયંતિજી ઠાકોર, મહેમદાબાદ સુરેશભાઈ ઠાકોર, વકીલ, સાંતલપુર તાલુકાના આગેવાન લેંબાજી ઠાકોર, કોયડાવાડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાખાજી ઠાકોર તેમજ સમી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર તેમજ બાબુજી ઠાકોર સમાજના અનેક આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી તેમજ ચંદનજીના સુપુત્ર શ્રી સંજયભાઈએ હાજરી આપી હતી, તેમજ અન્ય સમાજના આગેવાનોએ ગોવાભાઈ રબારી, નવીનભાઈ મહેતા તેમજ રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ રણછોડભાઈ ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી સમાજના દીકરા દીકરીઓને ફરજિયાત શિક્ષણ આપવા માટે હાકલ કરી હતી. સાથે સમાજમાં વ્યસનોથી દૂર થાય અને અંધશ્રદ્ધા નાબૂદ થાય, યુવક યુવતીઓ મોબાઈલનો સદુપયોગ કરે અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવા માટે ટકોર કરવામાં આવી હતી. તેમજ આ સમૂહ લગ્નમાં રાધનપુરના સમગ્ર સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાએ આ 17મા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તમામ લોકોને બિરદાવ્યા હતા. રિપોર્ટર ચેતન પંચાલ, અભિક્રમ ન્યૂઝ, પાટણ. સદારામ બાપાની જય. આજે રાધનપુર મુકામે રાધનપુર, સાંતલપુર અને સમીના ત્રણેય તાલુકાના આગેવાનો સાથે મળીને 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી, વ્યસન મુક્ત વાત કરી, શિક્ષણની વાત કરી એવા સાંસદ આદરણીય નટુજી ઠાકોર સાહેબ અને અમારા પાટણ જિલ્લાનું ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ, ચિરંજીવી આદરણીય સંજયભાઈ, અહીંયા ઘાસપુરથી આરોગ્ય સમિતિના ચેરમેન નટુજી ઠાકોર સાહેબ અને દરેક અહીંયા 3 તાલુકાના આગેવાનો, યુવાનો, માતાઓ અને પ્યારા બાળકોએ ખૂબ સહકાર આપ્યો અને શપથ લીધા કે અમે શિક્ષણમય રહીશું, વ્યસન મુક્ત બનીશું અને આ સમાજને કઈ રીતે આગળ વધે એવી વાત કરી. સાથે સાથે અહીંયા 100 દીકરીઓ અહીંયા કન્યા છાત્રાલયનો પ્રારંભ થવાનો છે. એમાં દરેક સમાજના લોકો સાથ સહકાર આપવાના છે. આદરણીય ભામાસા સાહેબે, ભાવસેનજી રાઠોડ સાહેબે એ કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું છે. એમના દીકરી સુપુત્રી આદરણીય એ નિરૂબા આપણી વચ્ચે છે, એ પણ વધાર્યા છે. બધા સાથે મળીને ઠાકોર સમાજને કઈ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી અને પ્રભુતામાં જે પગલાં માંડ્યા એમને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ.